પેજ નંબર પણ પેશન્ટ 9મા મહિનામાં આવ્યું હતું, પછી સારું હોય એટલે તો પેશન્ટ આવે નહીં, પછી પાછા 11મા મહિનામાં આવ્યો. આટલી વારમાં ખાલી 2 વાર પેશોટી ખસી હતી. 11મા મહિનામાં આવ્યા ને પછી કાલે આવ્યા, એકેય વાર પેશોટી જ નથી ખસી. પછી સોરાઈનું માપેલી. હા, એમ્પ્ટી સ્ટમક વાળો મેડમ રૂબ્રિક શું છે? છે ને જનરલ એમ્પ્ટી સ્ટમક ફ્રોમ ખાલી. ઓકે. અને ચોથું રૂબ્રિક કોલ્ડ ડ્રિંક એ ગ્રાવિટ, એ તમને મેં ફિઝિકલ નહીં કીધા ને એમાં હતું. ઠંડાથી એને શરદી થઈ જાય એટલે ખાલી છેલ્લે નાખ્યું છે કોલ્ડ ડ્રિંક એ ગ્રાવિટ. આગળના 3 રૂબ્રિક મેઇન છે. આમ છે ને, આમ જોવા જઈએ તો આમ ઈઝી લાગે કે બસ આટલું જ છે ને એમ, પણ પેશન્ટ બહુ ઇન્ટ્રોવર્ટ, 3 કલાક હિસ્ટ્રી ચાલી, એમાં એને કીધું થોડુંક જ એમ, પણ આપણું પેશન્સ છે ને કેસ ટેકિંગમાં રહેવું જોઈએ. પેશન્ટ ચૂપ થઈ ગયું તો શાંતિ રાખો, ક્યાં ક્વેશ્ચન કરવાનો, એને ટાઈમ આપવાનો. શાય છે, ઇન્ટ્રોવર્ટ છે, એમાં બહુ ટાઈમ લાગે, પણ આપણું પેશન્સ રહેવું જોઈએ. જ્યાં સુધી આપણને સેટિસ્ફેક્શન નહીં થાય ને ત્યાં સુધી પેશન્ટને મૂકવાનું નહીં. અને એવું નહીં કે આમ એટલું આમ થકવાડી દેવાનું, એવું નહીં કરવાનું. એનો ઇન્ટરેસ્ટ તે આમ જાળવી રાખવાનું. પ્રિન્સ એક બીજી લિંક મૂકી છે, લોગિન અગેન લખીને. ના મેં પ્રિન્સને કહી દીધું, વાંધો નહીં. આમાં 17 જણા જોઈન્ટ છે એટલે એવું છે. કઈ થઈ ગયું સર, અગેન મૂકી દીધું. પ્રિન્સનો સિમ્પેથેટિક ઓન થઈ ગયું લાગે. ઓન જ રહેતું તો હમણાં બંધ થઈ. રેકોર્ડિંગ ચાલતું છે ને સુમિત? હા ચાલે છે. વાંધો નહીં, તો બહુ ન બોલાય. આવી ગયા મોસ્ટલી બધા તો. કન્ટિન્યુ મેડમ. કયો કેસ મૂકો છે? સેકન્ડ કેસ. આ નહીં, પેલો મૂક. મેં તને લાસ્ટમાં શેર કર્યો હતો ને. લોઅર લિમ્બ વાળો? આ નહીં, આ પછી કહું. આ ન્યુરોપેથી વાળો છે. પેલા થોડોક શોર્ટ કેસ છે, કહી દઉં. આના રૂબ્રિક પાછા રિપીટ કરી દો, થોડા પાછા 10 જણા પાછળથી એડ થશે. Delusion burden, despair, recovery of stomach empty from ને cold drinks એ ગ્રાવિટ. ભૂખ્યા પેટે તકલીફ થતી હતી એવું કહેતું ને? પેટ ખાલી જ નહીં રખાય, ખાલી રાખે ને એટલે પેશોટી ખસી જ જાય. ભરેલું જ રાખવું પડે. કોલ્ડ ડ્રિંક્સ એ ગ્રાવિટ. આપણે ફિઝિકલ પર બહુ ધ્યાન રાખવાનું. તમને વેટ ગેઇન થયું ને ફોલોઅપમાં 5 kg? 50 કિલો વજન હતું, 55 કિલો થઈ ગયું. કેસ ફિઝિયોલોજીકલ હતો, બરાબર, પેથોલોજીકલ નહીં હતો. એટલે વિધિન 2 to 3 months 5 kg વેટ ગેઇન થયું. કેમ કે સ્ટ્રક્ચરલ પ્રોબ્લેમ તો હતો જ નહીં ને બોડીમાં. યસ, ફિઝિયોલોજીકલ કેસ હતો, રિકરન્ટ. એટલે 1 ml નો સિંગલ ડોઝ આપ્યો. હા,
ઝડપી ક્યોર થઈ જાય. એ તમે જે કહો એ છો જ હતું, એ જ. આ ઉભો રે 2 મિનિટ. આ બ્લીડિંગ વાળો એ જ છે ને? હા હા, આ જ છે. ઓકે. આ જ છે. એક જ પેજ છે. કેસ ક્રોનિક છે, પણ 2020 નો કેસ છે. મેં ખાલી 10 મિનિટમાં, આખો કેસ નથી પણ 10 મિનિટમાં ખાલી મેં રૂબ્રિક લીધા હતા. એમને છે ને તકલીફ રહી છે 2009 થી. ગેસ, એસિડિટી, ગેસ રહી, કોન્સ્ટિપેશન રહી, ગેસ ઉપર ચડે. ચાલુ કરું ને? હા કન્ટિન્યુ. ગેસની તકલીફ રહી 2009 થી છે એને તકલીફ. ગેસ થાય, એસિડિટી થાય, ગેસ ઉપર ચડે, આખો દિવસ પેટ ભારી ભારી લાગે, ગેસના લીધે પેટમાં દુખાવો રહે, પેટ સાફ જ નથી થતું, લેટ્રિન ટાઈટ થાય, માથું દુખા કરે, ઓડકા રહેવા કરે છે. એટલે પેશન્ટે આટલા બધા સિમ્ટમ કીધા. 2020 થી એનો કેસ ચાલે છે, ઓન ઓફ આવ્યા કરે, પણ સારું હતું નહીં. તો આના લીધે શું થાય? આના લીધે છે ને મને टेंशन વધારે રહે છે. शरीर का ही होता है मुझे, जैसे गैस हुआ, ब्लड आया, ब्लीडिंग गई थતું હતું लेटरिन में. टेंशन ज्यादा शरीर का ही होता है मुझे, तो ये क्यों आया, क्यों हुआ, ये ठीक होगा कि नहीं होगा, फिर दूसरी बीमारी पर ध्यान जाता है कि ज्यादा तकलीफ होगा. તમે કન્ટિન્યુ કરો મેડમ. કન્ટિન્યુ કરો. એટલે અમુકને સંભળાતું નથી એટલે આમાં બધાને સમજાય છે, એટલે મારા ખ્યાલથી મેડમના નેટવર્કમાં કોઈ ઇશ્યુ છે. આના ક્લિયર વોઇસ આવે છે. સેલ્યુલર ડેટા ઇન ટચ કરો એટલે આવી જાય. પછી આ એક બીમારી થાય ને તો મને એમ થાય કે આમાંથી બીજી બીમારી થશે, શું થશે, કેન્સર હશે, दूसरों को ऑपरेशन करवाना पड़ा तो अपने को भी ऑपरेशन करवाना पड़ेगा. ऐसा दिमाग में घूमते रहता है. कोई जटिल बीमारी हो गया तो क्या होगा, डर लगता है, घबरा जाता. तो શું ડર લાગે તમને? નહીં, પણ મને કંઈક થશે તો પાછળ મારા છોકરાઓનું શું થશે? મેં તો એવું કેમ થાય એમ? એને 10 દિવસ પહેલા ખમણ ને એવું બધું ખાઈ લીધું હતું, એના પછી વધારે બીમારી હતી એમ. તો આટલું એમને કીધું, મેં કીધું પણ તમને શું થાય એમ? આટલી આવું પેશન્ટ પેલું કેવું એકદમ ગભરાયેલું હતું, એટલે આપણે થોડુંક અફેક્શન બતાવવાનું એમ કે શું થાય એમ, આટલી બીમારી છે તો આના લીધે શું વિચાર આવે, કેમ તમને એવું થાય? કે કોઈ બડા બીમારી હો ગયા તો ડર लगता है मुझे. રડવા લાગ્યા. પેશન્ટ રડવા લાગે ને એટલે પછી પૂરું, પછી તમારી પાસે આખું ખાલી થઈ જાય. પણ થોડુંક તમે ઇન્ટરેક્શન કરો ને, થોડુંક રેપો બિલ્ડઅપ કરો ને, એટલે પેશન્ટને એવું થાય કે નહીં, આ તો સમજે જ છે એમ. એટલે પછી બધું જ હલવી દે. એક ઓથર એવું કીધું છે કે તમારું પરફેક્ટ કેસ ટેકિંગ ત્યારે કહેવાય જ્યારે કેસ દરમિયાન પેશન્ટ એકવાર રડે ને એકવાર ખુલીને હસે, દરેક કેસમાં. કોઈ બડા બીમારી તો નહીં હો ગયા, મુझे डर लगता है, તો મને આવું થશે તો પાછળ મારા છોકરાઓનું શું થશે? પણ આ એની થોટ પ્રોસેસ આવી ક્યાંથી એમ? આગળની બધી હિસ્ટ્રી હતી મેં વાંચી કે શું તકલીફ છે. તો 2009 થી બધી તકલીફ એને ચાલુ થઈ. 2009 પહેલા એ ગામ હતા, તો ગામ છે ને મેરેજ થઈ ગયા હતા. નાનપણનું ડિસ્પોઝિશન પછી કહું, પણ મેરેજ થયા ને તો વાઇફ છે ને થોડીક વધારે કોરલસમ ને એવી હતી. તો ઘરમાં ઝઘડા ને એવું બધું થતું હતું. તો ઘરવાળા એવું કીધું કે તું અલગ થઈ જાય એમ, તું છે ને તાર જાતે જોઈ લે છે. તો ગામથી અહીંયા આવી ગયા. ઘરવાળાએ અચાનક જ કહી દીધું કે તું તાર જાતે જોઈ લેજે એમ. પેશન્ટને એવું હતું જ નહીં કે ગમે ત્યારે લાઈફમાં આવી પોસિબિલિટી આવશે કે ઘરવાળા મને કહેશે કે તું જા તારું જોઈ લે એમ, કેમ કે પેશન્ટ રિસ્પોન્સિબલ તો હતું નહીં. નાનપણમાં કેવું ભણવામાં ધ્યાન નહીં આપવાનું, માર પીટ, ગુંડાગર્દી, ચાકુ લઈને ફરે, કોઈની મેટર હોય તો એમાંય વચ્ચે પડી જાય, પેલું બંદૂક રિવોલ્વર રાખવાનો શોખ, આ તે એ ટાઈપનું આખું ડિસ્પોઝિશન મારપીટ વાળું. પછી 2009 એને કીધું કે પછી અહીંયા આવી ગયા. પેલા ઘરવાળાએ કીધું કે હવે તું અલગ થઈ જા. અહીંયા આવ્યા તો જે રિસ્પોન્સિબલ પર્સન નથી, હવે અહીંયા રિસ્પોન્સિબલ થવું પડે. જો આપણે 2009 પછીનું જોઈએ ને તો એવું જ લાગે કે આ તો કેટલું રિસ્પોન્સિબલ, કેટલું અફેક્શનેટ એવું પેશન્ટ છે. અહીંયા આવ્યા ને ત્યારથી જ કામ ને આ તે બધું
પણ ત્યારથી આ બીમારી થઈ ગઈ એને GIT, કેમ કે સર પેલું કહે ને કે સિમ્પેથેટિક ઓન થઈ ગઈ હવે કે હવે મારે જ જોવું પડશે એમ, પાછળ કૂતરું પડી ગયું કે હું નહીં જોઉં તો નહીં ચાલે, એટલે GIT ડિસ્ટર્બ થઈ ગયું, કોન્સ્ટિપેશન, ગેસ, આ તે બધું. પેલા તો બિંદાસ જ હતા ગામ હતા ત્યારે કે ભાઈ જોવે છે, પપ્પા જોવે છે, ચાલશે. હવે છોકરાઓ 3 છોકરાઓ છે ને વાઈફ છે, બધાનું જ મારે કરવાનું છે એમ. જો હું નહીં મને કંઈક થઈ જશે તો પાછળ આ લોકોનું કોણ એમ. એ ક્યાંથી આવ્યું, કેમ કે ઘરવાળાએ અચાનક છોડી દીધા ને, તો પોતે પોતાના પર અચાનક આવ્યું. તો આ મને કંઈક થઈ જશે તો ઘરવાળા તો આ લોકોને રાખવાના જ નથી, તો મારા છોકરાઓનું શું થશે. એને ડર હતો બીમારીનો, પણ પોતાના શરીરને લઈને કોઈ ડર નહીં હતો. એ ડિફરન્શિએટ કરવાનું. તો આપણે અહીંયા કેવું, આપણને એવું થાય કે આને તો પોતાનો જ ડર લાગે છે કે મને કંઈક થઈ જશે. એની પાછળ ફેમિલીનો ડર વધારે છે કે પાછળ મારા છોકરાઓનું શું થશે. ફેરવીને 3 વાર કન્ફર્મ કરો ને એકનો એક આન્સર આવે ને તો એ કન્ફર્મ થઈ જાય. પછી અહીંયા હું मैं यहाँ पे बाहर में आया ना तो तब से स्वभाव मेरा बदल गया है. ત્યારથી જ મારો સ્વભાવ બદલાઈ ગયો. ફેમિલીની જે જવાબદારી આવી ગઈ. પેલા તો હું બહુ જિદ્દી હતો, किसी का बात नहीं सुनता था, किसी ने कुछ बोल दिया तो मारपीट करके आता था, બહુ એંગ્રી હતો, ગુસ્સાવાળો હતો. તો આટલામાંથી ટાઈમ નહીં હતો મારી પાસે, સર નહીં હતા ક્લિનિક પર, 12 પેશન્ટ હતા, આટલામાંથી પ્રિસ્ક્રાઇબ કરવાનું હતું કે આટલી, અને આગળનું બેકગ્રાઉન્ડ હતું મારી પાસે, આટલી હિસ્ટ્રી આપી હતી, કેસ મને આગળનો ખબર નહીં હતો. રૂબ્રિક બોલો. જોયા છે સુમિત તે? સ્લાઇડ જોઈ લીધેલી છે. ક્યાંથી નો જોયો છે? શું? મેડમ રૂબ્રિક. ખબર હવે હા કે ડિઝર્ટ ગ્રુપમાં કિરણભાઈ મોકલેલું છે. Anxiety about children. બે રૂબ્રિક આવ્યા છે, delusion deserted, anxiety about children, hypochondria. Responsibility unusual, fear incurable disease of. घर वालों ने छोड़ दिया ना, तब से अंदर डर बैठ गया है कि कोई किसी का है ही नहीं. કહી દો મેડમ. ડેઝર્ટેડ ફોર સેકન્ડ 2009 માં ડેઝર્ટેડ થયું, ત્યારથી એ ડર એના મગજમાં, ડર શું છે એ ડર બેસી ગયો છે કે છે ને કોઈનું જ નથી એમ. અત્યારે તે ભાઈ મદદ માંગે ને તો તરત જ હેલ્પ કરી દે, કેમ કે હું હેલ્પ નહીં કરું તો પાછળ મને કંઈક તકલીફ થશે ને તો ભાઈ મને હેલ્પ નહીં કરે એમ. કોન્સ્ટિટ્યુશન એવું છે જ નહીં કે હેલ્પ કરે એવું. કોન્સ્ટિટ્યુશન બહુ સ્ટ્રોંગ, એકદમ મારપીટ વાળું, એકદમ ગુંડાગીરી વાળું જ કોન્સ્ટિટ્યુશન છે. પણ આવું માઇલ્ડ થઈ ગયું. તમે એને જોવો ને તો તમને લાગે જ નહીં કે આવું હશે નાનપણમાં. એકદમ માઇલ્ડ. અને એન્ઝાઇટી ફેમિલી અબાઉટ, અને ઓબ્સ્ટિનેટ. આટલું This is a world of psychosis. જે દેખાય એ છે નહીં, બરાબર. આજે જે તમને દેખાય છે 6 વર્ષથી આ વ્યક્તિ કેવો થઈ ગયો એમ, તો ઘણી વાર આપણે કન્ફ્યુઝન, સ્ટાર્ટિંગમાં કન્ફ્યુઝન શું થતું ખબર, કે આ સ્ટેટ લેવાનું કે પેલાનું સ્ટેટ લેવાનું. પેલા તો એકદમ માર ધાડવાનું આવું બધું હતું ને આજે તો માઇલ્ડ થઈ ગયું. આ તે બધું આજે એની સ્ટેટ છે ને એ જખ મારીને એને થવું પડ્યું. લાઈફમાં પરિસ્થિતિ એને આવું બનાવી દીધું, બાકી એવો એ છે નહીં. કેમ કે સર્વાઈવલ મોડમાં નાખી દીધો કે જા તું તાર જાતે કર નાખે. સર્વાઈવલ મોડમાં આવી ગયો એટલે સિમ્પેથેટિક ઓન થઈ. સિમ્પેથેટિક ઓન થઈ એટલે બોડીમાં બધા પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગયો. કેમ કે પોતે પોતા જેવો નહીં રહ્યો, પોતાને બીજા જેવું થવું પડ્યું. કેમ થવું પડ્યું? રિસ્પોન્સિબલ હતો નહીં, રિસ્પોન્સિબલ થવું પડ્યું.
મારો નેચર આવો છે નહીં પણ હું આવો થઈ ગયો, જે હું આવો થઈ ગયો ને એ સાયકોસિસ છે. બરાબર? તો તમારે એ જાણવાનું કે પહેલાનું ડિસ્પોઝિશન કેવું છે, લાઈફમાં પ્રોબ્લેમ શું આવ્યા, ને હમણાંનું ડિસ્પોઝિશન કેવું છે, એના પર તમારે મેડિસિન લેવાની છે. બરાબર? તો હમણાં જે તમને ફેસ દેખાય છે ને એ રિયલ ફેસ નથી, એના પાછળનો ફેસ જોવાનો છે. હમણાં તમને વ્યક્તિ 5 વર્ષથી બહુ રિસ્પોન્સિબલ લાગે છે, બટ ઇઝ હી રિયલી રિસ્પોન્સિબલ? નહીં, પહેલા તો કોઈ રિસ્પોન્સિબિલિટી જ નથી. બરાબર? આ બધા બીજા એક છે એના જેનેટિક ટ્રેટ, એક છે જેની લાઈફ જ્યાંથી લાઈફ ડાયવર્ટ થઈ, જ્યાંથી સર્વાઈવલમાં મુકાઈ ગયા કે હવે જખ મારીને મારે કમાવવું પડશે, બીજું કોઈ ઓપ્શન જ નથી, મારે રિસ્પોન્સિબલ થવું જ પડશે. બટ બેઝિકલી હું રિસ્પોન્સિબલ વ્યક્તિ નથી, એ મારું જેનેટિક ટ્રેટ નથી રિસ્પોન્સિબિલિટી વાળું. બરાબર? એ પરિસ્થિતિના લીધે મારામાં આવ્યું છે. જે પરિસ્થિતિ વગર મારામાં છે ને એ મારું જેનેટિક ટ્રેટ છે. કોરલસમ કેમ નહીં? કોરલસમ પહેલાથી નથી ને, એટલે પહેલાથી કોરલસમ ને આ બધા ઇમોશન લાઈફમાં ઘણા બધા ફેઝ તો આવશે જ, ઘણા બધા ઇમોશન તો આવશે જ, પણ તમે એ બધા રૂબ્રિકમાં પડી જશો ને તો તમે મેડિસિન પરફેક્ટલી સિલેક્ટ નહીં કરી શકો. કોરલસમ એ ઝઘડાળો હતો, એ નાનપણમાં હતો. હમણાં 4-5 વર્ષથી તો ક્યાં ઝઘડા કરે છે, કેમ કે ફેમિલી આખી એના પર નાખી દીધી, સાहब घर से यहाँ पे बाहर आए कमाने के लिए, यहाँ पे झगड़ा वगड़ा करेंगे तो कुछ अगर कल उठ के कुछ हो गया तो बच्चों का क्या होगा, फैमिली का क्या होगा. ખ્યાલ આવ્યો? એટલે વસ્તુ નથી. કોરલસમ સાથે ઓબ્સ્ટિનેટ છે, આખું ડિસ્પોઝિશન જ એવું છે પેશન્ટનું. મારી પાસે છે ને ચાઇલ્ડહુડ પ્રોબ કરવાનું બહુ ટાઈમ નહીં હતો, પણ મારી પાસે ડિસ્પોઝિશન હતું કે ચાલો આ પલ્સેટિલા તો નથી, આ સલ્ફર કર મે બી હોઈ શકે, પણ બહુ વધારે જ ઇન્ટેન્સિટીમાં, કે આખી ગુંડાગીરી જેમ ચાકુ લઈને ફરે, કોઈ પણ ને મારી દે, કોઈ આમ તેમ કરે એટલે સીધું મારી દે, એમ એ ટાઈપનું કોન્સ્ટિટ્યુશન હતું. એનું કંઈક અલગ રૂબ્રિક આવી શકે, એમાં ના નથી, પણ કોરલસમ તો ખાલી એક પાર્ટ થઈ ગયો. ઓબ્સ્ટિનેટ લીધું ને એ ખાલી એક પાર્ટ જ થઈ ગયો, પણ જે કન્ફર્મ એમણે કીધું ને કે બહુ જ જિદ્દી થા એટલે ઓબ્સ્ટિનેટ નાખી દીધું. પણ જેટલી મેડિસિન આવતી હતી ને એમાંથી ઇઝીલી ડિફરન્શિએટ થાય એવું હતું કે નહીં આ મરકત છે એમ. પણ એ તમે વિચારી શકો, ડિસ્પોઝિશનનું રૂબ્રિક તમે વિચારી શકો કે બીજું આવે. આપણે કોરલસમ છે, પછી નાનપણનો જે પાર્ટ હતો, બરાબર, ક્રિમિનલ ટેન્ડન્સી હતી, બરાબર, મોરલ લેક હતું, બધી જ વસ્તુ નાખી શકાય, બધું જ હતું. પણ રૂબ્રિકમાં તમારે બધા જ રૂબ્રિક નથી નાખવાના. એ બધા જ રૂબ્રિકમાં મર્ક તો આવી જશે, પણ મેડિસિન ઇમ્પોર્ટન્ટ નથી, તમારું સિલેક્શન ઓફ રૂબ્રિક્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે. બહુ સ્ક્રુટિની સાથે તમારે રૂબ્રિક લેવાના છે, જે કન્ફર્મ હોય, જે થ્રુ આઉટ હોય, જે મેઇન કોર હોય એવા રૂબ્રિક રહેશે ને તો તમે તમારી દર વખતની જે પ્રેક્ટિસ રહેશે ને વધારે પેલી પાકી થતી જશે. જો તમે એક ઇવેન્ટ નાખતા જશો ને તો તમારા 8-10 રૂબ્રિક થઈ જશે. આ કેસમાં તો મર્ક મળી જશે, પણ બીજા કેસમાં પછી મર્ક છટકી જશે તમારા ટોટલિટીમાંથી. એટલે બને ત્યાં સુધી મિનિમમ રૂબ્રિક્સ નાખો જ્યાં તમારી પરફેક્શન વધારે આવે. બરાબર? 2 to 3 કાં તો 3 to 4 રૂબ્રિક્સ તમારા કેસ માટે હોય. ફિક્સ કઈ નથી, 5 મળે 6 મળે તો 6 નાખો, પણ પછી તમે જેટલા રૂબ્રિક્સ વધારે નાખશો ને મેડિસિન નીકળવાના ચાન્સીસ એમાંથી થોડા વધી જશે. ગ્રુપ ઓફ મેડિસિન ઓછી થશે, પણ કદાચ એવું બની શકે કે મેન એન્ટીસોરિક એમાંથી છટકી જશે. બરાબર? કાલે એમનો ફોલોઅપ હતો 15 દિવસ પછી. ગેસ 70% ઓછો, કોન્સ્ટિપેશન 70% ઓછું, હેડેક ખાલી 2 વાર જ થયું છે, પણ એલોપેથિક મેડિસિનની જરૂર નથી પડી. મેન્ટલી હવે મને કોઈ ડર નથી લાગતો. બસ. એન્ટીસોરિક બહુ ફાસ્ટ કામ કરે, હાઇપોકોન્ડ્રિયા કોઈ એન્ઝાઇટી હેલ્થ અબાઉટ હોય કંઈ પણ હોય. બરાબર? આ છે ને લાંબો કેસ છે, પૂરો થાય કે નહીં થાય ખબર નહીં આવે. વચ્ચે તો નહીં, 15 મિનિટ છે ખાલી. કેસનો એસેન્સ લઈ ગયો. ચાલશે. કન્ટિન્યુ કરો. ના પણ તું પેજ તો મૂક પેલું. ઉતાવળ બહુ. મેડમ ઈ રહેશે થોડું, મને એક્સેપ્ટ કરી લો તમે લોકો. આ રેકોર્ડિંગ થતું હોય ને એટલે જેવું બોલવું ને એવું બોલાય નહીં. ચાલે ભાઈ, શું ફેર પડે, આપણે ક્યાં રેકોર્ડિંગ માટે બોલીએ છીએ. એમ વાત નથી, માર્જન કઈક કેવું હોય તો આમ ખુલ્લેથી કેવું. હું કાપી નાખીશ તારે.
પેશન્ટ છે લોઅર લિમ્બ મેઇન છે ને, તમને કહી દો ડાયગ્નોસિસ: સિવિયર એનિમિયા વિથ હાઇપરટેન્શન વિથ પેરિફેરલ ન્યુરોપેથી, સુપરફિશિયલ વેરિકોઝ વેઇન, બોથ લેગ, રાઇટ સાયટિક ન્યુરોપેથી અને રાઇટ લંબોસેક્રલ પ્લેક્સોપેથી, ટિબિયલ એક્ઝોનલ ન્યુરોપેથી. ઓલમોસ્ટ ગેંગ્રીન સુધીની પેથોલોજી હતી ને? ગેંગ્રીન સ્ટાર્ટ થઈ ગયું હતું. ગેંગ્રીન સ્ટાર્ટ થઈ ગયું હતું. જમણા પગમાં વધારે તકલીફ, જમણા પગમાં જ તકલીફ થાય છે. ચાલે ને જ્યારે આંગળીઓમાં પેઇન થાય, એડીમાં પેઇન થાય, બહુ આમ પગ ધીરે ધીરે પગ મૂકવો પડે અને થોડું કંઈક પગને અડી જાય ને એટલે બહુ પેઇન થતું હતું. એન્કલ પેઇન હતું, સુવે ત્યારે પગ ખેંચાય. ફિઝિકલમાં એવું કઈ સિમ્ટમ નથી, પણ એ જે પગ હતો ને, આગળનો પંજો આખો રેડ હતો, રેડનેસ બહુ વધારે હતી. બળતરા બહુ થતી હતી, અંદરથી ખાલી ભરાઈ ગયું એવું થાય. તું પેજ છે ને ચેન્જ કરતો જજે ફટાફટ. હા, પછી ની પેઇન હતું એમને 8-9 વર્ષથી. તો 8-9 વર્ષથી ની પેઇન, મેં આના માટે મેડિસિન એમ એ કે કોઈ મેડિસિન નથી લીધી એમ. અને 6-7 વર્ષથી તો ચાલવામાં એટલી તકલીફ થાય છે. તો આપણને પેશન્ટે જે કમ્પ્લેન છે આપણે પૂછવાનું કે આના માટે તમે કોઈ મેડિસિન લીધી છે? એને કીધું કે મેં કોઈ મેડિસિન નથી લીધી. એટલે કઈ પોસિબિલિટી આવી શકે કે પેશન્ટ મેડિસિન નહીં લે એમ? આટલી બધી તકલીફ, 6-7 વર્ષથી ચાલવામાં તકલીફ, તો એ મેડિસિન નથી લીધી એમણે ઘૂંટણના દુખાવા માટે. આપણને ત્યાં ક્વેશ્ચન થાય ને કે પેશન્ટ કેવું હોઈ શકે એમ. કાં તો પેશન્ટ પુઅર હોઈ શકે, કાં તો પેશન્ટ એવરેજ હોઈ શકે, કાં તો પેશન્ટને પોતાની કઈ પડી નથી, કાં તો પેશન્ટને ઘરવાળા કોઈ ધ્યાન નહીં આપતા હોય. આ બધું માઇન્ડમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે મેડિસિન આને કેમ નથી લીધી. હા, ફ્રીવોલસ હોઈ શકે કે બહુ ધ્યાન નથી, એને બહુ કેર નથી પોતાની. કોન્સ્ટિપેશન નાનપણથી જ હતું એને. અને બસ આટલી તકલીફ. અને પાઇલ્સ છે ને, છોકરાઓના મેરેજ થયા ને પછી પાઇલ્સ થયા એમ. તો મેં કીધું કેમ વહુ સાથે શું પ્રોબ્લેમ આવે એમ. એ કે જો ને કે વહુ સાથે પ્રોબ્લેમ તો એવું કઈ નહીં કે, પણ એ કે ચોખ્ખાઈ, મને કેવું કે ચોખ્ખાઈ થોડીક જોઈએ એમ. અને કે હવે વહુનું કઈ ફાવતું નથી મને, એને ઘરની. એને મેં કીધું પણ તમે કોને એમ. એ કે આપણે તો કહીએ, પણ એ કે એને ઘરની કઈક પડેલી હોવી જોઈએ ને એમ. એટલે આ થોડુંક સાઈડમાં રાખવાનું કે ત્યાં પ્રોબ્લેમ છે બસ. અને પાસ હિસ્ટ્રીમાં છે ને એમને માઇગ્રેન 3 નંબરનું પેજ. માઇગ્રેન હતું મેરેજ પછી, હિસ્ટેરેક્ટોમી કરાવેલી, સર્વાઇકલ ઇરોઝન હતા એટલે છોકરીનો બોર્ન થયો ને પછી, અને રિકરન્ટ સ્ટાઇલ. મેરેજ એમના 20 વર્ષે થયા. એમણે છે ને, હા, પેશન્ટ એક્સ્ટ્રોવર્ટ હતું. એક્સ્ટ્રોવર્ટ પ્લસ સાયકોટિક પેશન્ટ હતું. કેમ થઈ મેડમ? બધું જ કરવાનું, બધું કામ કરીને જ જમવાનું એમ. ત્યાં એમને વીપિંગ આવી ગયું. એ કે નાની છોકરી 6-7 મહિનાની હતી ત્યારથી સાસુ સસરા એક્સપાયર થઈ ગયા. બહુ કામ કર્યું મેં, ત્યાં રડવા લાગ્યા. મારા ઘરે પણ. અને પેશન્ટ કેવું ખબર, બેટા છે ને આવું, બેટા મને આમ થાય છે, દીકરા આમ થાય છે એમ. લાગે તો માસી તું કેટલા માઇલ્ડ છે એમ, આ તો પલ્સેટીલા દોઈ શકે એમ. એટલું એવી રીતે વાત કરતા હતા. હિસ્ટ્રી આખી એવી રીતે જ આપી એમ. બહુ કામ કર્યું કે મારા ઘરે મેં એટલું કામ કર્યું છે પિયર માટે. 12 વર્ષની હતી ને ત્યારથી જ કામ કરું છું. મમ્મી બીમાર જ રહેતા એમ. એના ઉપર મમ્મી ઉપર કઈક પેલા ધાર્યું આવતું ને, પડી ગયું હતું એટલે ત્યારથી મમ્મી બીમાર રહેતા. એ 2 ભાઈ ને 2 બેન છે, અને બંને ભાઈ એક્સપાયર થઈ ગયા છે. પપ્પાને રેસ્પિરેટરી તકલીફ હતી. પપ્પા ગ્રામ સેવકની નોકરી કરતા. 2-3 વર્ષ પહેલા પપ્પા એક્સપાયર થઈ ગયા. પપ્પા 2-3 વર્ષ પહેલા એક્સપાયર થયા. 4 સુધી ભણેલી એમ. ભણવામાં 4થામાં ફેલ થઈ ગઈ હતી. ભણવામાં છે ને મારું બહુ મગજ નહીં ચાલતું, એટલે પછી હું કામ જ કરતી. હવે મારે બેસવાના દિવસો આવ્યા. આખી જિંદગી કામ કર્યું તો મને બેસવાના દિવસો આવ્યા તો દુઃખ આવી ગયું એમ. 4-5 વર્ષ સુધી, હા, અને મેરેજ પછી 4-5 વર્ષ સુધી એમને પ્રેગ્નન્સી નહીં રહેતી હતી. તો ત્યાંય તમને ક્વેશ્ચન થવો જોઈએ કે પ્રેગ્નન્સી નહીં રહેતી હતી એટલે ત્યાંય કંઈક કોન્ફ્લિક્ટ તો હશે જ.
કામ જ કરતા, કઈ ખબર જ નહીં પડતી કે સાસરે શું લઈ જવાનું, કામ જ કર્યા કરતી એમ. કામનું જ બહુ હતું મને. તો આટલું કામનું છે કેમ એમ. છોકરાના મેરેજ ને 10 વર્ષ થઈ ગયા. મારો છોકરો કહે કે બહુ સારું છે, કે હું બેઠી હોય ને ત્યાં પાણી આપી જાય મને. અમુક વાર ચિંતા થાય તો આખી રાત ઊંઘ નહીં આવે એમ. અમુક વાર છે ને મને પેશન્ટ એક્સ્ટ્રોવર્ટ જ છે, એ જો તમે એમાં ભરમાઈ ગયા ને, એને જે કીધું એ લઈ લીધું ને, તો કે તમને ગોળ ગોળ જ ફેરવા કરે. પછી પહેલી વાર જો ને ખ્યાલ આવ્યો ને તો અમુક વાર ચિંતા થાય, આખી રાત મને ઊંઘ નહીં આવે. 4 નંબરનું પેજ. હસબન્ડ ને લોકો 3 ભાઈ છે, સાસુ સસરા નણંદ બંનેની છોકરીઓનું બધાનું અમારે જ કરવાનું એમ. 3 ભાઈ છે, એમાંથી બધાનું આને જ કરવાનું. મારી સાસુનું કર્યું, સસરાનું કર્યું, નણંદનું બધાનું જ મારે કરવાનું. જેઠ એવું કે ડોસાનું બધું આ લોકો ખાઈ ગયા, મામલતદાર થઈ ગયા એમ. જેઠ એવું કે મને કે ડોસાનું છે ને બધું આ ખાઈ ગયા, એટલે આ લોકો મામલતદાર થઈ ગયા એમ. અમે આટલું બધું કર્યું અને એ લોકો તૈયાર માંગે, કઈ રીતે આપી દઈએ? આપણને જીવ તો બળે ને એમ. ત્યાં રડવા લાગ્યા. એમાં મેટર એવી છે કે હમણાં જ્યારથી આ તકલીફ થઈ ને 4-5 થોડાક વર્ષોથી, એમ સ્ટાર્ટિંગમાં આ માસી અને લોકો 3 ભાઈ હતા ને, તો એક ભાઈ તો પહેલેથી બહાર જ રહેતા હતા, અને આ સૌથી નાના છે. અને બીજા આ વચ્ચેના છે, મોટા ભાઈ બહાર રહેતા. નાના જે ભાઈ હતા ને, પહેલાથી આ લોકો આ બંને ભેગા રહેતા, મોટા બહાર રહેતા હતા. તો સાસુ સસરા અમની સાથે હતા પહેલેથી જ. અમે બધાનું કર્યું એટલે અમારો ભાગ વધારે. એ લોકો એમ કેતા કે જેઠ શું કે છે કે આને ડોસાનું બધું આ લોકો ખાઈ ગયા, એટલે આ લોકો મામલતદાર થઈ ગયા. તો આપણે એ ધ્યાન રાખવાનું કે થર્ડ વ્યક્તિ પેશન્ટ એવું કે છે કે મારા જેઠ આવું કે, તો એ ધ્યાન રાખવાનું કે જેઠ કારણ વગર નહીં કેતા હોય, એ કઈક રીઝન હશે તો જ કેતા હશે એમને. અમે બધાનું કર્યું એટલે અમારો ભાગ વધારે. એ લોકો એમ કહેતા કે નાનો કરે, સસરાની જમીનનું દેવું અમારે જ કરવાનું. અલગ થયા ને તો આમના ભાગમાં સાસુ સસરાને અમને રાખવાનો, તો એમનું દેવું તો અમને આવ્યું ભાગમાં. પણ સાથે સાથે સાસુ સસરાની જે પ્રોપર્ટી હતી ને, એ બધી આમના ભાગમાં આવી. એટલે જેઠ એવું કહે છે કે બધું આ લોકો ખાઈ ગયા એમ. પાછળનું બધું કર્યું, આપણી જાત નહીં સાચવી, આપણી જાત નહીં સાચવી એટલું કર્યું. અમે આટલું બધું કર્યું તો આ લોકો એવું બોલે કે કઈ નહીં રાખ્યું, એકલી જ બધું ખાઈ લીધું એમ. એટલે પેશન્ટ કેવું છે કે એને બધું જોઈએ છે. પેશન્ટે હકીકતમાં ખાધું જ નહીં તો કે નહીં. જો સારું વ્યક્તિ હોય ને તો ગમે ભલે સાસુ સસરાને રાખ્યા હોય, પણ નોર્મલી મમ્મી પપ્પાની પ્રોપર્ટી માંથી 3 ભાગ તો આપે જ, બરાબર. પણ આને તો કેવું કે સાસુ સસરાને અમે રાખ્યા ને એટલે આ બધું અમારું જ છે એમ. એટલે સામે વાળો વ્યક્તિ એને એવું કહે છે કે તે બધું ખાઈ લીધું એમ. નેક્સ્ટ. શરૂઆતમાં તો નણંદ અહીંયા રહેતી, મેરેજ કરીને ત્યારે નણંદ પાછી આવેલી હતી. કાકાને છે ને, તારે કાકા તો છે ને કઈ બોલે જ નહીં એમ. મને એમણે એવું કીધું. હસબન્ડ વાઈફ બંને હતા, એ કે તાર કાકા કઈ બોલે જ નહીં, મારે જ બોલવું પડે એમ. એટલે કોન્સ્ટિટ્યુશન કેવું છે, સ્ટ્રોંગ છે. હસબન્ડ બોલતા નથી, હું બોલી દઉં છું એમ. નણંદ આ માઇનોર છે ને, કન્વર્ઝેશન છે પેશન્ટ સાથેનું. પણ જો એ તમે છોડી દીધું ને તો છેલ્લે કઈ ભેગું જ નહીં થાય. નણંદને ત્યાં 10 તોલા કર્યું, અને હું નણંદને ત્યાં 10 તોલા મામેરામાં સોનું પહેર્યું, અને જો હોય કે હું પહેલેથી ખોટું જ પહેરું છું એમ. એની કોન્શિયસનેસ ક્યાં છે? બધે આને સસરાનું અમારા ભાગમાં, નણંદને આટલું આપ્યું, મારે ખોટું પહેરવાનું. એટલે ત્યાં જ મગજ ચાલે છે એનું કે બધા લઈ જાય છે એમ. પિયર જાવ તો ભાઈ આમ તેમ કરે તો જીવ બળે જ ને મને. મેં આટલું, અત્યારે પપ્પા 3 વર્ષ પહેલા એક્સપાયર થઈ ગયા. હું પિયર જાઉં ને ભાઈ આમ તેમ કરે ને તો જીવ તો મારો બળે જ ને એમ. મેં આટલું બધું કામ કર્યું અને ભાઈ આમ તેમ કરે એમ. ત્યાં વીપિંગ હતું. મેં પિયર પાસેથી આશા જ મૂકી દીધી છે એમ. હવે આશા શું હતી એને? પિયર પાસેથી શું આશા હોય છોકરીઓને? કે મેં તો આશા જ મૂકી દીધી છે એમ. અહીંયા પિયરમાં તો કામ કરતા પણ ચિંતા નહીં. અહીંયા બધાના સ્વભાવ વિચિત્ર. સસરા બહુ કડક હતા. ગામમાં બધા એમનાથી ડરતા. પણ છે ને, તારા કાકા તો કઈ બોલતા જ નહીં, એટલે મારે બોલવું પડતું. અમે કર્યું એટલે અમે ખાઈએ એમ. અને આ બધા કહે છે પણ હવે શું, અમે કર્યું એટલે અમે ખાઈ ગયા એવું જ કહેવાય ને.
લખાણ લઈ લેતે તો અમારે અત્યારે પ્રોબ્લેમ નહીં આવતે. એમાં મેટર શું છે કે 3 વર્ષ આ લોકો પાસેથી હમણાં 3-4 વર્ષથી એમના ઘરની આગળની જે જમીન છે ને એમાંથી એમના જે જેઠ છે ને એ ભાગ માગે. જેઠના છોકરાઓ ભાગ માગે છે કે આ જમીન છે ને આમાંથી મને અડધો હિસ્સો આપી દો એમ. એમના સસરાના ભાગની જમીન છે. તો એ 3-4 વર્ષ પહેલા મેટર થઈ હતી. તો એમનો આમ પેશન્ટનો જે છોકરો છે ને એવું કહે છે કે આપી દે ને મમ્મી હવે એમ. ત્યાં અમને તો નહીં જ આપવી હતી કે મારે તો નથી જ આપવી જમીન એમ, કે હું કઈ રીતે જમીન આપું. પણ છોકરા પાછળ એક ફિયર હતો કે છોકરો એકનો એક છે, જેઠના છોકરાઓ છે ને ગમે તે કરી શકે એમ, મારા છોકરાને નહીં કંઈક કરી નાખ્યું તો પેશન્ટે ઝઘડા બગડા બધું કરી જ લીધું છે કે જમીન તો હું આપીશ જ નહીં એમ. પણ છોકરાએ કીધું કે આપી દે, એટલે નમતું મૂકીને જમીન આપવી પડી. અને જે જમીન આપવી પડી ને એ એમની દુખતી નસ છે કે મારા ભાગનું હતું, મારા સસરાનું હતું, અમે રાખ્યા તો અમારા ભાગમાં આવે એમ. 3 વર્ષથી એમણે જગ્યા લઈ લીધી છે. આપણને છે ને, મને તો ઊંઘમાં એ વિચાર આવ્યા કરે, ચિંતા થયા કરે કે આપણી મહેનતનું આ લોકોએ લઈ લીધું એમ. મારી મહેનતનું એ લોકો લઈ ગયા. ત્યાં બહુ વેપિંગ હતું. કાકા સમજાવે કે આપણને બધું બહુ આપેલું છે, જવા દે ને એમ. ત્રીજો વ્યક્તિ સમજાવે છે આના માટે, એટલે કન્ફર્મ છે કે આ સમજાવવું પડે એટલી મેટર છે ને. સમજતું નથી પેશન્ટ. ઘરમાં મારો ધાક ખરો, પેશન્ટ વાતમાં બોલી જાય છે એમ, પાછો ઘરમાં મારો ધાક ખરો એમ. એટલે પેશન્ટ છે ને થોડું ડોમિનેટિંગ છે. ભાઈ પાસેથી કોઈ આશા જ નહીં રાખવું. પપ્પા પણ કીધું નહીં કે મારી છોકરીએ, હવે પપ્પા 3 વર્ષ પહેલા, બીજી મેટર 3 વર્ષ પહેલા પપ્પા એક્સપાયર થઈ ગયા. હું ભાઈ પાસેથી બહુ આશા જ નથી રાખતી એમ. બીજી બધી બહેનોએ પિયરમાં બહુ કામ નથી કર્યું, પણ આણે છે ને બહુ કામ કર્યું છે પિયરમાં. તો અને પિયરમાં રીતે સ્કૂલે જવાનું બંધ કર્યું ને તો ખેતરે એમ જતા, કોઈ એમને કહેતું નહીં તોય ખેતરે જતા. પહેલેથી જ એમ ભેગું કરવાનું પહેલેથી જ વધારે છે. અને હું ખેતરમાં જાઉં, કામ કરી લઉં, એ પહેલેથી વધારે જ છે. ભાઈ પાસે અહીંયા ક્વેશ્ચન એમ એટલે થાય, બધાનું કર્યું છે એમને, સાસુ સસરા ફોઈના તે નણંદના બધાનું અહીંયા કર્યું, પિયરમાં બધાનું કર્યું, પેરેન્ટ્સનું આમનું તેમનું બધાનું તો કર્યું જ છે ને. તો જે વ્યક્તિ બીજાને આટલી મદદ કરે, બીજાના માટે આટલું બધું કરે, બીજાના માટે આટલું ઘસાય, એને તકલીફ થવી જોઈએ? સિમ્પલ, નહીં થવી જોઈએ. એ બીમાર નહીં થવો જોઈએ. એની લાઈફ કેવી હોવી જોઈએ? પ્રોસ્પરસ, એકદમ આમ ખીલતો હોવો જોઈએ, હસતો હોવો જોઈએ. એના લાઈફમાં દુઃખ જ નહીં હોવું જોઈએ. પણ અહીંયા બધાનું કરીને પણ દુઃખ છે. તો ત્યાં તમને ડાઉટ ક્રિએટ થવો જોઈએ કે આ બધી જે વસ્તુ કરી છે ને એની પાછળ સેલ્ફિશ મોટિવ શું છે પેશન્ટ, એ સમજવાની ટ્રાય કરો. એ તમારે કેસમાં શોધવાનો. એ જો મળી ગયો ને તો પછી કોર મળી ગયો પેશન્ટ, બરાબર. બટ વાય બધા માટે કર્યું, પણ વાય છે પાછળ, એ વાયના લીધે હેરાન થાય છે. વિથ એક્સપેક્ટેશન છે બધું, બરાબર. હા, કન્ટિન્યુ કરો. એવું કે ભાઈ પાસેથી મને કોઈ આશા નથી એમ. ત્યાં પાછું વીપિંગ. પપ્પાએ પણ નહીં કીધું કે મારી છોકરીએ બહુ કામ કર્યું છે, ત્યાં વીપિંગ. એવું કે એટલે ક્વેશ્ચન થાય એમ. બેસતું નહોતું ત્યાં કે પપ્પાએ કીધું કે નહીં કીધું કે મારી છોકરીએ બહુ કામ કર્યું એમ. એટલે ત્યાં પણ એવું થાય કે એપ્રિસિએશન. પપ્પાએ એકેય વાર નહીં વખાણ કર્યા કે મારી છોકરીએ બહુ કામ કર્યું, પણ એને વખાણ નહોતા જોઈતા. હવે ત્યાં આટલું વીપિંગ અને એક્સપ્રેશન સાથે મેચ નહીં થાય. એપ્રિસિએશન વાળા એક્સપ્રેશન આમ ખ્યાલ આવી જાય તમને કે આ બેસતું નથી એમ. પેલા છે ને પપ્પા અમને પૈસા આપતા, પછી એની વહુ આવી ગઈ ને, છોકરાની વહુ આવી ગઈ ને, એટલે પપ્પાએ બંધ કરી દીધું પૈસા આપવાનું એમ. અને પપ્પા ગયા ને તો બેનને એવું હતું કે થોડોક ભાગ અમને આપશે એમ, છોકરીઓને આપશે, પણ બધું ભાઈને જ આપી દીધું. પપ્પાને એવું હતું કે છોકરીને ત્યાં સારું હતું, એટલે પપ્પાને એવું હતું કે મારી છોકરીને ત્યાં સારું જ છે ને એમ, એટલે અમને બહુ નહીં આપતા. એને હું મારી છોકરીઓને આપી દઈશ ને તો મારા છોકરાઓ ભૂખે મરશે એમ. આ છે ને એની વિચાર શક્તિ છે. પપ્પા કદાચ આવું વિચારતા હોય, નહીં વિચારતા હોય, એ 2 નંબરની વાત છે. મારા પપ્પાએ કોઈ દિવસ ગુણ નહીં ગાયા મારા એમ. ત્યાં વીપિંગ હતું. પેશન્ટ કહે છે ગુણ ગાવાનું, પણ એને એવું નથી કે મારા વખાણ કરે એમ. પપ્પા બોલ્યા પણ નહીં અને અમને કઈ આપ્યું નહીં એમ. ત્યાં બહુ જ રડવા લાગ્યા. છેલ્લે આખું ક્લિયર થઈ ગયું કે પપ્પા બોલ્યા તો નહીં અને અમને કઈ આપ્યું નહીં એમ. એને જોઈતા હતા, પપ્પાની પ્રોપર્ટી માંથી ભાગ જોઈતો હતો,
પણ એ જે પેશન્ટના એક્સપ્રેશન હતા ને, જો કદાચ છોડી દઈએ ને તો આપણને એવું જ લાગે કે આને તો એપ્રિસિએશન જોઈએ છે, પણ એપ્રિસિએશન નથી, ત્યાંથી એને જોઈએ છે. મારા મમ્મીએ મારા ગુણ ગાયા, પણ મારા પપ્પાએ મારા ગુણ નથી ગાયા. એમ પપ્પાનો સ્વભાવ બહુ વિચિત્ર, એમના જાતે બહુ વાપરે, પણ આપણને નહીં આપે. એમ જાતે વાપરા કરે, ગામવાળા પાછળ વાપરા. ગામવાળા પપ્પાને કહેતા કે છોકરીને છોકરા સરખા ગણવાના, એટલે પછી પપ્પા અમને આપતા. ત્યાં રડવા લાગ્યા. ગામવાળા બધા પપ્પાને એમ કહેતા કે તમારા છોકરાને સરખા રાખવાના, એટલે પપ્પા અમને આપતા. અને છે ને એને એમ કીધું કે આ જેઠ જેઠાણીને તો બધાને મફતનું જ ખાવા જોઈએ. એમ આ તો હું બેઠી છું ને તો સારું છે, મારા જેઠ જેઠાણીને મારો ધાક લાગે છે, નહીંતર હું જો મરી જાઉં ને તો આ લોકો મારા ઘર ઉપર બેસી જાય. એમ તો આ પેશન્ટ કેટલું સ્ટ્રોંગ હશે. તમને સામે બેઠું છે તો માઇલ્ડ જ લાગે છે, પણ વાતમાં એને ખબર નથી, એ એટલું પોરવાઈ ગયું છે ને વાતમાં કે હું આવું બધું બોલી દઉં છું ને, એને ખ્યાલ નથી. પણ જો આપણે એમાં પોરવાઈ ગયા ને આ બધામાં એલર્ટ નહીં રહ્યા ને, તો આ બધી વસ્તુ માઇનોર જે પોઈન્ટ છે ને એનું ડિસ્પોઝિશન એ જતું રહેશે. કે આને તો આટલો ધાક લાગે. બીજી વાર કેસ વાંચો ને ત્યારે ખ્યાલ આવે કે આ તો થોડુંક ડોમિનેટિંગ છે. પછી એમના હસબન્ડને બોલાવ્યા, તો હસબન્ડે શું કીધું, ગુસ્સો બહુ જલ્દી આવી જાય, સાફ સફાઈ જોઈએ, અને બહુ ડોમિનેટિંગ છે. એમ હા, કાકીનો ધાક તો લાગે છે, એમ કાકીનો ધાક ખરો. એમ હવે આમાંથી રૂબ્રિક પેશન્ટ જેના નેગેટિવ આસ્પેક્ટ છે ને, એ તમને ડાયરેક્ટ નહીં કહેશે કે હું કોરલસમ છું, હું ડોમિનેટિંગ છું, બરાબર, કે હું બહુ મની માઇન્ડેડ છું. આ બધું શું ડાયરેક્ટ કહેશે પેશન્ટ તમને? આપણી એક્સપેક્ટેશન એવી કે પેશન્ટ બધું અહીંયા કહી દે આપણે, જે પણ એનો નેગેટિવ પાર્ટ છે. તમારે છે ને હિસ્ટ્રી પૂછતા એના નેગેટિવ પાર્ટ સાઈડમાં લખતા જવાના છે. પછી લાસ્ટમાં આખું કનેક્ટ કરવાનું છે કે આ બધી જ વસ્તુ એને કરી તો કેમ કરી છે. ત્યાં એનું કાં તો ડિલ્યુઝન ક્યાં તો એ આવશે, કદાચ ડિલ્યુઝન નહીં આવતો એને જેનેટિક ટ્રેટ એન્ટર કરીને મેડિસિન આપી દો. કેમ કે છે ને તમે એવું કરશો ને તો કેસ ટેકિંગ આખું ફ્લોમાં નહીં જાય. ચાલો હું પેશન્ટની આખી હિસ્ટ્રી પૂછી લઉં, એમાંથી ડિલ્યુઝન લઈ લઉં, પછી એનો સ્વભાવ પૂછું, પછી એનો નાનપણનો સ્વભાવ પૂછું, તો એમાં તો તમને કોઈ દિવસ રિયલ સ્વભાવ તો આવશે જ નહીં. પણ તમે જે હિસ્ટ્રી લો છો ને એમાં એકદમ પ્રેઝન્ટમાં રહેવું પડશે, કે વચ્ચેનો સ્વભાવ તો કઈ જ જાય છે. છેલ્લે આખો કેસ પતશે ને તો તમારી પાસે આખું ડિસ્પોઝિશન સાઈડમાં તૈયાર હશે. તમારે અલગથી ડિસ્પોઝિશન પૂછવું નહીં પડે. ખાલી રિલેટિવ આવ્યા હશે ને તો એના સાથે કન્ફર્મ કરવાનું બસ. અને એ જે ડિસ્પોઝિશન આવ્યું હશે ને એકદમ કન્ફર્મ ડિસ્પોઝિશન હશે, એમાં કોઈ પેલું નહીં હોય. અને તમે ડાયરેક્ટ પૂછો ને તમારો સ્વભાવ કેવો, કોણ એવું કે મારો સ્વભાવ ગુસ્સાવાળો, કોણ કે હું ચિંગુસ છું, એવું તો કોઈ કહેવાનું જ નથી. લાસ્ટ મિનિટ છે, આપણે છે ને 10-15 મિનિટ એક્સટેન્ડ કરી દઈશું, પાછું એકવાર રીલોગિન કરીને, બરાબર? કેસનો એસેન્સ ખબર પડવું જોઈએ, વધારે ઇમ્પોર્ટન્ટ છે. રીલોગિન જ કરીએ. હા,